મગફળી અને કપાસના ટેકાના ભાવ જાહેર. વાલા ખેડૂત મિત્રો, એ જ રીતના ટોટલ 14 ખરીફ પાકોના ભાવ જાહેર થયા છે. તો એ ટેકાના ભાવની આપણે માહિતીની વાતચીત કરવી છે. એ પહેલાં આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. ખેડૂત છે તો જગત છે. વાત આપણે એ કરવાની છે કે ભાઈ મગફળી કપાસ આ બધાના ટેકાના ભાવ જાહેર કેટલા થયા છે. તો કપાસની વાત કરીએ તો 20 કિલો એટલે કે 1 મણ દીઠ 1733 રૂપિયા કપાસના ભાવ જાહેર થયા છે. એ જ રીતના મગફળીના 1 મણિકાના ભાવ છે 1503 રૂપિયા. એ જ રીતના સોયાબીનના ભાવ આપેલા છે 1141 રૂપિયા. તલના ભાવ આપેલા છે 2069 રૂપિયા. સૂર્યમુખીના છે 1668 રૂપિયા. અડદના છે 1640 રૂપિયા. એ જ રીતના મગના છે 1756 રૂપિયા. તુવેરના છે 1690 રૂપિયા. રાગીના છે 1041 રૂપિયા. બાજરીના છે 580 રૂપિયા. જુવારના છે 804 રૂપિયા. ડાંગર ગ્રેડ એ એના છે 492 રૂપિયા. અને એમની સાથે ડાંગર સામાન્ય એના છે 488 રૂપિયા. તો આ રીતે ખેડૂત મિત્રો ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા. હવે આપણે આગામી સમયમાં એ કરવાના છીએ કે ભાઈ ચોમાસું સિઝનમાં કેવા કેવા પાકો વાવવા જોઈએ, જેથી કરીને આગળની બજાર કેવી રહેવાની છે એની આપણને ખબર પડે અને એ પ્રમાણે આપણે વાવેતર કરીએ તો આપણને ખબર પડે કે કેવા બજાર ભાવ કયા પાકોના મળવા પાત્ર થશે. એની સૌથી મોટી આગાહીનો ધડાકો આપણે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ. અને આપણી જે બજાર ભાવની આગાહી છે એ ખેડૂતોનું કહેવું એવું છે કે 90% ખેડૂત પુત્રની આગાહી હંમેશને માટે સાચી પડે છે. એ આપણા ઉપર ખેડૂત મિત્રોના આશીર્વાદ છે. તો ખાસ કરીને આવી ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી જોવા માટે આપણા પેજને ફોલો કરતા રહેજો. જય જવાન, જય કિસાન.